સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે છે શનિવાર અને વાગ્યા હવાના 11 અને કામ અડધું થઈ ગયું અને અડધું બાકી છે। આજ ફરિયાને ધોવાના બાકી છે બારોબાર ના। આજે ગાડીને ત્યાં બારોબાર કાઢીને તે હું કંઈ પાળા ખાઈ ધોવાઈ જાય અને ભાવના બેન આખણે આવે જાય તે કપડાં ને વાસણ ને પોતાની કરીએ અને મારે ભેગા રસોઈ પણ ચાલુ જ છે આજ। તો આજ મગ ભાત બનાવવા, તો મગ આમાં બાફે લીધા અને આમાં ભાત મૂકી દીધા હતા। અને આજે ઇન્ડક્શન છે ને ચૂલો એ અટાણે ન હાલે, વહેલા 10:30 વાગ્યા સુધી ચાલે। સોલાર હોય ને એ લોકોની, તો એ દુકાનવાળા ભાઈ અમને પહેલેથી જ કીધું હતું કે સોલાર છે ને તો બપોરે નહીં હાલે, એ કે એમાં કંઈક પાવર કંઈક જનરેટ થાય ને એ પ્રમાણે હાલતો હોય। તો બપોર પછી તો ખબર નહીં, આપણે હાજી ચાલુ કરતા પેલો કે લગભગ 4 વાગ્યા સુધી નથી હાલતો। તો જો અટાણે મેં ભાત કરી લીધા, એમાં પેલા મગ બાફે લીધા, કામ કરતાં કરતી ગઈ, પછી થોડા ભાત મૂકી દીધા હતા। તો આપણે થોડુંક ધ્યાન રાખીએ તો ગેસનો બસાર થાય, ઘણો ફાયદો થાય। મારે ગેસ 1.5 મહિનો હાલતો એને બદલે 2 મહિના ઉપર આવેલો ફેરે બાટલો। એમાં તો એટલા છોકરા હતા વેકેશનમાં આખો મહિનો, તો એ હું તો પછી ધીરે ધીરે આમાં ધ્યાન રાખીએ આપણે। હાજી તો બધું એમાં જ કરા, ખાલી રોટલા જ ચૂલે કરા, બાકી બધું આમાં થાય। તો હાલો હું ફરિયાન પર ધોવેલા અને પછી આપણે આગળ પાછળ કન્ટિન્યુ કરીએ। ફરિયા સલાક ખાઈ બધાય ધોવાઈ ગયા, અહીં ધોવાઈ ગયા, આ બધાય ધોવાઈ ગયા, બારોબારના પછી આ બધાય ધોવાઈ ગયા, આ બધા અને એવો રસોઈ રહી મગ બફાઈ ગયા। મગ બફાઈ ગયા સરસ, ભાતય થઈ ગયા।
તો મગ છે ને મારે લીલા મગ કરવા, ઓલા લાલ ચટણી નાખીને જ કરવા, લીલું મરચું નાખીને કરવા. તો પહેલાં થોડુંક લસણ ફોલ લે અને ડુંગળી ટમેટું ને મરચું ને એ બધું સુધારલા. અને મારે છે ને હમણાં નંબર વધે ગયો ને દૂરના, એટલે ડૉક્ટરે કીધું ચશ્મા પહેરા રાખવાનું. 2 વર્ષ પહેલાં ચેક કરાવ્યા હતા ને તારો અડધો નંબર હતો. તો ડૉક્ટર કહે કે તમારે કે ચશ્મા પહેરવાની જરૂર નથી, કે હજી અડધો જ નંબર છે. ને પાછી હું ચેક કરાવવા ન ગઈ આરફમાં નજીક નાતા ઉતા જ એવું દૂર નહીં આવ્યા. પછી એવું છે ને બહુ પૂછતું નહીં, ઝાખું ઝાખું દેખાય. એટલે અહીં તો દેખાતું પણ ઝાખું એકદમ ચોખ્ખું ન દેખાય. બારોબાર બેઠી હોય ને તો રોડ ઉપર કોઈ જાતું હોય, આપણું હગું માલુમ હોય ને હું સ્વાદ કરે ને તો એ આપણી ખબર ન પડે કે કોણ છે. તો પછી એક દી ગયું હું ને ખુશી દે એ ચેક કરાવી આવ્યું. એ ડૉક્ટર કે વધે ગયા તમારા નંબર કે એવી કે પહેર્યા રાખજો થોડોક ટાઈમ ને કે પછી વધતા જાય. હમણાં વારે ઘડી પહેર્યા પણ આ હવાતા ન હોય એવા ન હોય ને તે. તો એ બસ જો રસોઈની લસણની કટકી કરી ના. હમણાં ત્યાં ખુશી રોકાણીથી મારી દેરની દીકરી મહિનો દીધી, ઘણો ટેકો હતો. તો છે ને હું આ લસણ ખોલું અને પછી ડુંગળીને બધું સુધારેલા. થોડુંક એક જ લસણ ત્યાં કટકી કરીને નાખવાનું હોય. આ બેસ્યા કર્યું હોય ને એ કટકી ઝીણી ઝીણી કરે નાખવાનું હોય. હમણાં તો છે ને વિડીયો બનાવવાનો બહુ ટાઈમ જ ન ચડતો, તો એ ક્યારેક કાંઈ જાતી હોય ના વરે બનાવતી હોય. એ વાંચે 12 વાગે કાં પણ એવું કાં થોડો વિડીયો કાંઈ મૂકતી છે ને તો થાય. ને આમાં મારે છે ને જોવે તો ઘણાય પણ સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબર બહુ ઘટે. તો જે જોતા હોય એને સબસ્ક્રાઈબ તો કરી દીજો, જેને ન કર્યું હોય એને. રીલ્સમાં અને એમાં ઇન્સ્ટાગ્રામમાં તો ઘણા ફોલોવર્સ વધે ગયા, પણ આમાં નથી વધતા. તો આમાં પણ કરતા જાજો સબસ્ક્રાઈબને. તો હાલો એવું છે ને ડુંગળી પહેલાં સુધારના ને આ એવું ઘડીક પંખો કરવો જોઈએ ને પંખો ચાલુ કરી તો વિડીયોમાં અવાજ આવી છે. એટલે હું બધો મસાલો સુધારે અને પછી પાછો કરા કન્ટિન્યુ. તો આ બધો મસાલો સુધારી લીધો, ડુંગળી ટમેટું આદુ મરચાં અને લસણ. તો પહેલાં છે ને ગેસ ચાલુ કરે અને તેલ મૂકી દઈએ ગરમ થવા. અમે છે ને હું છે ને લીલા મરચાંની જ મગ કરા, લાલ મસાલા ન કરા, એ ન ભાવે, ઓછા ભાવે. ને આમાં સૂકા આપણે જે વઘાર હોય ને એટલે લીધા બાદિયા ને લવિંગ ને તજ ને લીમડો. પછી મગ વઘારે અને પછી રોટલી અને રોટલા. તેલ થઈ ગયું મેથી નાખી હલાવી જીરું આમાં પહેલાં છે ને ડુંગળી ને લસણ અને આદુ એ બધું વઘાર નાખવાનું.
ટમેટું નાખી દો. અમારે છે ને વાહનનો અવાજ બહુ આવે ને તો છે ને કર વાસણ ને પણ થાય ત્યાં દરવાજો બંધ રાખ્યો ને કઈનો અવાજ આવે. આ છે ને ખાટા મીઠા અસર લાગે એટલે ખાંડ ને લીંબુ ને મેન જોઈએ. હળદર કામાં વધારે હોય કે લાલ મરચું ન હોય ને એટલે બકાલા હમણાં બહુ ભાવતા ને હું કાંઈક મગ ભાત કરે નાખા. આ કાંઈ કહેતા હતા કે હમણાં ભાવતું નથી કે શાક નહીં કે હું કાંઈ મગ ભાત બનાવી નાખા. સરસ વઘાર થઈ ગયો. એમાં મગ નાખવાનું. મગ છે ને મગ પાતા જો કે બધાને આવડતા જોઈ પાતા હું કેવી રીતના બનાવવાની એ દેખાડા. બધાને અલગ અલગ હોય રેસીપી. ધાણા જીરું આવી રીતના પણ ટ્રાય કરજો. આ બહુ જ ટેસ્ટી થાય. લાલ મરચાં કરતાં બહુ ઝાડા થાય. લાલ મરચું નાખીએ નથી હાથ પહેરા બહુ લસણ લાગે. લસણનો ઉકળે જાય ને પછી એમાં લીંબુ અને ધાણા ભાજી નાખી દીધું. ચાલો તો કેવા મસલ એ આમાં લીંબુ ધાણા ભાજી પછી નાખી દીધું. એક લીંબુ યાદી લીંબુ છે રસ ખાટા મીઠા જોઈએ. એક આખું લીંબુ નાખી દીધું. યાર ઉકળે જાય ને પછી નાખે જે મગ વઘાર નાખ્યા અને પછી રોટલી રોટલા છે છાશ છે. અને કે રીતે હાંજી રસ કર્યો હતો ને તે વટાણે તો નહીં ખાય કોઈ. અને સ્ટોરેજનું કામ એ મારે પૂરું થઈ ગયું. એ ગોથલી મૂકવાસ બાકી છે. અને મેં કેટલો સ્ટોરેજ કર્યો રસી પડાલો દેખાડા વિચાર્યું. આજે આ આપણે આઈસ્ક્રીમના ડબલા આવે ને એ છે. અને પાછળ ઓલા ડબલા મૂકી દીધા ભરેની આખા વર્ષનો મમ્મી તારા પડી ખાવ હોય તાર. અને 4 નાના ડબલા આ ભરણ 3 આ ભરણ મૂકી દીધા. આવડા 2 બીજા આ છે તો જા એટલો કર્યો. જામે જાય એટલે અહીં આડા મૂકી દીધા હાલે. આમાં ઓમાં લીંબુ છે એ સ્ટોરેજમાં અને આમાં રસ. તો એ કેરીનું કામ તો પૂરું થયું. હવે ગોઠવીને મુખવાસ કરવાનો છે એ કામ બાકી છે. અને એક તલનો મુખવાસ એ કરવો. 2 મુખવાસના કામ બાકી છે. તો એ હું લોટ બાંધેલા એટલે મગ ભાત ભેગી થાય ને રોટલી જ કરીએ. રોટલો તો એક જ ઘડવો જોઈએ. આ તારું એને અટાણ રોટલી ન ખાય, એ અટાણ રોટલો જ ખાય. તો લોટ બાંધે અને પછી એક રોટલો ઘડે ને પછી વાહ લગન રોટલી. છોકરા પર ભૂરો ને 2 જણા છે
એ પણ ડેઈલી 2 જણા હોય તો એની આજ તો રોટલી જ કરી નાખી. એ 1 વાગે એટલે 1 વાગે એટલે એ પણ આવે જ જાય લેવા, એટલે એની થાળી મારે ત્યારે જ રાખવાની. અમે જે ઘરમાં ખાતા હોય ને એ ઝીણી પર દેવાનું, પહેલાં એને દેવાનું પછી અમે ખાઈએ. ઠીક એ તો પહેલાં આવી જાય. અને એવું નહીં કે આપણું ઉપરથી કાઢ લેવાનું ને પછી એની છેલ્લે દેવાનું ને એ નહીં. ગમે એ વસ્તુ અમે નવીન બનાવીએ ને એટલે એની દેવાની જ. આજે ખણખર 9 વર્ષ થયા, 9 વર્ષ તો થયા જ ગયા. અહીં અમારાના જન્મ પહેલાં ના આવે, પૂરો તો આવે છોકરો. એ તો આપણી ફેમિલી મેમ્બર જેવું જ થઈ ગયું હોય. જમવામાં અમારે છે ને એક પછી એક પેલા ભગવાનની થાળી કરી લે, પછી આતાની કરી લે. હમણાં 2 જણી ઉતી હતી હેલું પડતું. ખુશી રોટલી કરતી હોય તો હું પછી એક થાળી કરે ને દેતી જ્યાં જમવાને બધાને. પછી આખું આ બધું આ પ્લેટફોર્મ સાફ કરે ને ઠામ ગોઠવે ને કપડાં સૂકવે ને મલક કામ છોકરું કરતું હોય. આપણી જાય પછી ખબર પડે. પછી હું જમવાનું નહીં બધું દેતો. તમને 2 વાગે પહેલાં તમે 2 પરવારે જતી હોય, એ મારે 3 વાગે ખાયું. ઠીક એકલીની જ થાળી કરે ને બધાને દેવાનું ને કરવાનું. કાલે તો 3:30 થઈ ગયા હતા. ચીમની નાખવી ખોલે ને સાફ કર્યું હતું ને ધોયું. એ તો થોડાક મહિના મારે થાણ પડી જાય પછી તો હવે જાય ટેકો. ગરમી બહુ છે ને વરસાદનું તો નામ નિશાન ને. તમારે તો જો કે ગરમી નથી થતી, પણ આ વિડીયો ચાલુ હોય એટલે પંખોય ન કરાય. અને બહાર આજ તો દરવાજો ખુલ્લો રાખ્યો ન કે એ પણ વાહનનો અવાજ આવે. અને આ છોકરીમાં કામ ઠામ ને કે થતા હોય તો એ વાસણને પણ ખખડ્યા રાખે. જોકે આ તો અમારે ઘેરતા નથી ગરમીના ખબર પડતા. એ ઓસમ ચાર પસવાડી સીતરીમાંથી પવન આવે. આપણી રસોઈ કરવી હોય તો એ બારીને બંધ કરવા પડે. પંખો ધીરે ધીરે ચાલુ રાખીએ. ભલે તાર લોટ તો બંધાઈ ગયો ને રોટલો કરી નાખાય. તો મગ અસર ના કરે કા થોડુંક તો પાણી રાખ્યું કે કંઈ હોઈ જાય. જે મગ છે ને એ પાણીની એવા લીંબુનું જે આપણે રસ કાઢી ધોઈ નાખેલો અને ધાણા ભાજી. ચા આપણા મગ થઈ ગયા તૈયાર. અને એ હું રોટલો કરલા. હાલો તે રોટલી કરલા. ને રોટલો નથી કરવો. આ તો કે મારે હાલી રોટલી કે રોટલો નથી ખાવો. અને આજ શનિવાર છે તે ધવલ હારું સૂકી ભાજી કરવાની. એ તો બટેટા પર બાફવા નાખી દીધા. જે રોટલી કરના બધાય અને પછી રોટલી કરે તો બટાટા બફાઈ જાય. એ તો આવે મોડો, જોકે 2 વાગ્યા પછી.
આજે છોકરા કામી આવે ને અમારે ત્યાં એ ઘઉંના રોટલા ખાય. એ કે અમે રોટલી ન કરીએ, બાજરાના નહીં ઘઉંના રોટલા બનાવે. તે એના સારું જરાક મોટી કરી આસી ઓછી ખાય. એનામાં મારવાડા છે, એ મારવાડામાં છે ને ઘઉંના રોટલા કરીને ખાય. પૂણો તો વાગે ગયો. આગળ ફટાફટ રોટલી બનાવે ને પછી બધાને જમવાનું દે ને પછી બટેટા હવારના વઘારી. ભાવના બેન કપડાં ધોવે એને કંઈક કામ આવે ગયું થામ કરી ફેરવાઈ ગઈ. અહીંયા અમારા ઘરના સાંભે જ રહીએ, 2-3 ઘર મૂકતા જ્યાંથી હાથ પાડીએ ને અમારા ફરિયામાંથી તેને ઘેર સંભળાય છે. બાજુમાં જ રહીએ, પાડોશી જ છે અમારા. એ તો વહેલાથી રહીએ, અમે તો મોડા રહેવા આવ્યા. અમારે છે ને આ પાડો બહુ જ સારો છે, બહુ જ એટલે બહુ. આપણે ઘરની રેઢા મૂકે ત્યાં જઈએ ને તો એ ઉપાધિ નહીં. પેલું કહે ને કે પાડો હોય સારો વિજય પેલો હગો પાડો હોય ભગવાન નીકળે. હગાવાલા તો આપણા શેટા હોય, પાડો હોય જ આપણે હોય ઢોકળા. છોકરી જેણે મતલબ કામ એની દીકરીઓ પહેર્યું ડાયું છે એવું મતલબ કામ કરવા લાગે. ધૂંચારા પાછા દિવાળી ઉપર રંગોળી કરી દે મણી. મારાથી તો એટલી ઘડી હેઠું બેહાય નહીં, બધું કામ બેસાડીને કરવા લાગે. હાલો તો હું બટાટા વઘાર નાખા, તેલ મૂકી દીધું ગરમ થવા અને એવું જીરું નાખી કે ફરારી હોય એમાં રાયું તો હોય નહીં. તે જે જીરું અને આ હિંગ છે, હિંગ તો આપણે ઘેર ધરી ના એટલી ન ખાય, નકર તૈયાર હોય ને એનું ન ખાય કે એમાં લોટ ભેરવેલ આવે. એટલે ફરારી વસ્તુમાં તૈયાર હિંગ આવે એ ન ખાય. લીમડો હળદર એવું નહીં નાખા, તો હું લાલ મરચું નાખી દવામાં એટલે અસલ બને. ટમેટું લેવામાં બટેટા નાખી. જથ્થાબંધ ધંધો ચાલુ હતો. જથ્થાબંધ ઈવરે કે આજે ઓલો ધંધો રહ્યો ધંધો ને આ ઈ ગુરો કહેતો તો એ ગાજી કે ગવાર વાળો છે કે ગવાર ને ભીંડા વાળો એટલે મીઠા જ મગપાટ કર્યા. હાલો તો વિડીયાને હું ઘડીક સ્ટોપ કરા, પૂરાને જમવાનું આપી દઉં. તો રસોઈ બધી બની ગઈ ને આ સૂકી ભાજી પણ બનાવી લીધી અને બધાએ જમી લીધું. અમે મારા દીકરો બે જ બાકી છે, તો જે ધવલની વાર નાખે થોડી ખાવામાં, તો હું આ પ્લેટફોર્મને સાફ કરી નાખાય એવું. તો જમવાનું બધાનું થઈ ગયું
અને પ્લેટફોર્મ ને પણ અસલ સાફ થઈ ગયું બધું. આ બધું આ પણ ટેબલ અસલ સાફ થઈ ગયું. અને વાસણ જે ગોઠવવાના પડ્યા સવારના અને બપોરના ઉટકવાને ઢગલો થઈ ગયો પાછો. ચા આટલી ગોઠવવાના છે, ઓલા એટલા જે ઉટકવાના છે, કપડાં ગોઠવવાના છે ને પાણી પાછું અટાણે આવ્યું. તો એવું હું ઠામ ગોઠવેલા અને કપડાં સૂકવેલા 2:30 થવા આવ્યા. મારો ટાઈમ છે એમ 3 ને 3. તો હાલો હું બધું કરેલા ટાઈમ કામ, પછી આપણે આગળ જોઈએ. તો એ છે ને કપડાં સૂકવી લીધા અને ઠામ ગોઠવેલા, પછી નવેલા. તો હાલો આજનો મારો વિડીયો પૂરો કરા. અને મારા ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દીજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ પણ કરજો.